એ બધી વાતોથી એ વખતે હૃદય કેવું થઈ જાય, આમ તરબોળ થઈ જાય. પણ જેને આ વાતોનો સુખ કલાક 2 કલાક સારું છે ને, એને પછી પાછું ઉતરે. પૂરના પાણી હોય તો કેવું થાય સ્વામી? પૂરના પાણી જે હોય એ તો આજે નહીં કાલે ઉતરે ને ઉતરે જ, એને તો કઈ પ્રશ્ન જ નથી. પણ સમુદ્રના જે જળ છે એ તો કેવા હોય? એમ નિરંતર કથા વાર્તાની અંદર ડૂબ્યા રહેવાનું. હવે પ્રથમના 16 ઉપર વાત કરવી છે, પણ હું એક સિદ્ધાંત વાત કરું છું. હું ફરી હમણાં જે શરૂ કરી હતી ને એ વાત ફરી હું તમને કરું છું. દિવેશભાઈએ જે વાત જ્યાંથી પૂરી કરી ત્યાંથી હું શરૂ કરું છું કે અતિ દુર્લભ મનુષ્ય જન્મ છે, અતિ દુર્લભ. નથી મનાતું. મનાય છે તમને એવું કહું? આપણને મમ્મી કે ઘરવાળા કોક આપણને એમ કે દૂધ પીવાથી શરીર સારું થશે, આપણને મનાય છે? આપણને નાની નાની બાબતો આપણે માનવા તૈયાર નથી. આપણને આપણી જીદ, આપણે આપણું જ સમજણ, આપણું જ બધું, અને કેવા ઊંધા માથે પડ્યા હોઈએ કે કેવો ભયંકર સ્વામીજી દુઃખ આપણે એનાથી બધું સહને પછી આપણે એમ કહીએ કે મનુષ્ય જન્મ દુર્લભ છે એટલે કઈ બહુ મને મનાતું નથી. એમ ના મનાતું હોય તો કઈ નહીં, પણ કહેલા જેણે તમને કહી રહ્યા છે. આપણને હું તમને એવું કહું છું કે પોલીસ વાળા કે કોર્ટ વાળા જે હોય, બરોબર, એ જે કાયદાઓ જાણે, નિયમો જાણે, એ બધા આપણે જાણીએ છીએ. આપણે કોઈ ભણ્યા છે, કાયદાઓ ભણ્યા છે, નિયમો ભણ્યા છે, પણ આપણને પાલન કરાવે છે તો કરીએ છે કે નહીં? અને પાલન કરીએ છે તો પછી સજાથી બચીએ છે, નહીં તો શું થાય કે મેં નહીં વાંચ્યો કાયદો, જા એમ કરીને છોડી દઈએ તો ફટાકા પડે કે ના પડે? પડે કે નહીં પડે? એમ આપણને કદાચ કોઈક વસ્તુ ન સમજાતી હોય, પણ સત્પુરુષો વાત કરતા હોય. આજે પ્રસન્ન સ્વામીએ બહુ સુંદર વાત કરી, ભગવતીની વાત કરી. તમે એક વખત તમારા હૃદયમાં ખાલી વિચાર કરજો કે તમારા જીવનમાં કોઈ એવા ભગવતી છે. આમ હૃદયથી વિચાર કરજો. હમણાં અમે લોકો મધ્યપ્રદેશની યાત્રા પર હતા અને સર્વોપરી સહજાનંદ પર કથા ચાલી રહી છે. સર્વોપરી ની વાત આવે એટલે તમને ખબર છે ને, સ્વામી મહારાજ શું કે ભગવાનને સર્વ કારણના કારણ ને અવતારના અવતારી કેવા, એ જીવને કાઠું પડે છે. બીજું તો કઈ એટલું બધું કાઠું પડતું નથી. એ બધી વાતો એની અંદર ચાલી રહી હતી. એટલે કથા પતી ને એટલે મેં તરત બધા અમે બેઠા હતા, મેં પૂછ્યું, બધું તમને લોકોને આ વાત ગળે ઉતરે છે? આ વાત મેં કીધું ગળે ઉતરે છે? નીલકેશ તરત એક વસ્તુ બોલ્યો કે હા સ્વામી, મને થોડી ને આમાં થોડી શંકા હતી, પણ પછી એક દિવસ હું દિવેશભાઈ જોડે બેઠો હતો, એટલે દિવેશભાઈએ મને આ વાત છે ને ક્લિયર કરી આપી હતી, એટલે મને આ વાત હવે
ઓઠે પડે છે, બરોબર? આવી વાત થઈ હતી લક્ષિત. પાઠ પણ હતો એ દિવસ. 2 દિવસ પહેલા રાહુલ વાત કરતો હતો મને, સ્વામી મને થોડું કન્ફ્યુઝન હતું, તો મેં બોલે શ્રી જોડે વાત કરી. મારે બોલે આજે શ્રી જોડે 1 કલાક વાત થઈ. તો મેં કહ્યું મેં તો શું વાત થઈ તારે? તો કે એ બધું ખાનગી છે, તમને ના કહેવાય કે. બરોબર, પણ કે મારા મગજમાં વાત ક્લિયર થઈ ગઈ. નિલેશ, વશિષ્ઠ, આ બધાના ભગવતી પરમ સ્વામી, હમણાં લક્ષિતે પણ વાત કરી કે પરમ સ્વામી પાસે અમે શીખ્યા. આ લક્ષિત પણ 4 છોકરાઓને ભેગા કરીને વાત કરતો હશે નહીં ઉમંગ? હું તમને એવું કહેવા માંગુ છું કે તમારા જીવનમાં ખરેખર કોક એવા ભગવતી છે કે જ્યારે તમે રવાડે ચડી જતા હોવ. દિવ્યેશ, આપણે કોકના ભગવતી હોઈએ એ વસ્તુ અલગ છે, પણ આપણા ભગવતી છે કે નહીં એ પહેલા આપણે વિચારવું. હું મેણો ટોળો નથી મારતો. અરે સ્વામી હું હાથમાં લીધો, બોલો ને. આપણે આ વાત બરોબર વિચારવાની છે કે ખરેખર કોઈ ભગવતી છે આપણા જીવનમાં. કારણ કે ભગવાન સ્વામિનારાયણ કે જ્યારે સત્પુરુષ પ્રગટ થઈ આવે, હમણાં સ્વામીજીની વાત સાંભળતો હતો, એટલી બધી કઠણ. સ્વામીજી કે પ્રથમનું 18 સિદ્ધ થઈ ગયું, તો બીજા બધા વચનામૃત બાજુ કદાચ ઓછું જોશો ને તો ચાલશે. આવો શબ્દ. તો કયા કક્ષાએ સમજાય? સત્પુરુષ જ્યારે પ્રગટ થઈ આવે છે ત્યારે એના મુખ થકી કથા વાર્તા સમજાય છે, શાસ્ત્ર સમજાય છે આપણને, બરોબર ને? તો એવું જો શાસ્ત્ર ચાલતું, ભગવાન સ્વામિનારાયણે ભટ્ટને શું પૂછ્યું? તો કે 18,000 શ્લોક મોડે છે, એમાં તારા 2 શ્લોક કહે. તો ભગવાન એના ભગવતી થયા. અને પછી કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે તમારા હૈયામાં જ્યારે હોળી લાગેલી હશે, તમને સમજણ નહીં પડતી હોય, માર્ગ નહીં મળતો હોય, કાં તો હું તમને બહુ સાચું કહું ને, ભગવાન સ્વામિનારાયણથી લઈને આખી ગુરુ પરંપરા એ ઉજ્જવળ પરંપરા, પરાકાષ્ઠાનો અગ્નિ છે, મહાઅગ્નિ છે, બ્રહ્મ અગ્નિ છે. એની કોક વાત આપણને કંઈક અતિશય કોને વાત કરી? તમે વાત કરી કે સ્વામીજીને વાત કરવી હતી, પણ કહું કઈ રીતે? એમ વળવું ટોકવું તો હોય જ નહીં. વાત શું હોય? આત્મકલ્યાણ માટે જ હોય, પણ કે કેવી રીતે કહું? અને આપણને એવું લાગે કે સ્વામીજીની વાત છે, પણ જો પ્રથમના 18માં મહારાજ વાત કરે છે, મધ્યના 13માં મહારાજ વાત કરે. શું વાત કરે છે? કે મોટેરા હોય ને, અને જે વાતને સમજતા હોય તે આગળ આવીને બેસો. અમે એમ વિચાર કરીએ છીએ કે અમારે આ વાત તો નથી કરવી. શું વાત કરે? આ મૂંઝવણનો જે પ્રશ્ન છે ને, આ અનંત કાળથી છે ગુરુ શિષ્ય વચ્ચે. આ એ છે જ, કારણ કે શિષ્યને ડખો પડે જ. એની પેલી પારાશીસી નાની હોય એટલે મોટો. ગુણાયન સ્વામી મહારાજની વાતો આપણે સાંભળીએ કે સ્વામિનારાયણ મંત્ર છે તે મહાબળીઓ છે, ત્યાં સુધી આપણને બરોબર. કાળા નાગનું ઝેર ઉતરી જાય, બેસે છે. કરોડ કામ બગાડ્યા અને 1 મોક્ષ સુધાર્યો, ત્યાં સુધી બરોબર.
પણ પછી એવું બોલે કે કરોડ કામ સુધર્યા પણ એક મોક્ષ બગડ્યો, તે શું? સાંભળવામાં સારું લાગે. ગુણાનંદ સ્વામી મહારાજની તમે વાતો જ્યારે સાંભળો તો જો તમને નિષ્ઠા ના હોય ને તો ટાળાપોળના ગપ્પા જેવી લાગે. અને ગુણાનંદ સ્વામી મહારાજની વાતો તો સ્વામીજી તમને એવું લાગે કે આ તો કેટલાય જન્મે સિદ્ધ નહીં થાય. એટલે સ્વામીજી કથા સાંભળો તો 7 મહાપુરુષો યોગીજી મહારાજની સામે બેઠા હતા. 7 મહાપુરુષો. ગઢડા પ્રથમનું 20 ચાલી રહ્યું હતું. યોગીજી મહારાજ એ વચનામૃત એ કરીને પછી સમજાયું. પછી બધા યોગીજી મહારાજ સામે જોઈ રહ્યા. તો કે શું? તો કે બાપા, અમારા જીવનમાં આ સિદ્ધ થશે, આ જન્મે થશે. તો કે યોગીજી મહારાજ ખાલી એટલું જ બોલ્યા કે આને થતા કેટલી વાર લાગી? આમ હતું અને આમ થતા કેટલી વાર લાગી? બોલે એટલામ થશે. અને પછી બાપા ઉભા થઈ ગયા કે ચલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બીજી ચર્ચા નહીં કરી. હું આ પ્રસંગ સાંભળતો હતો. આપણી બધી બુદ્ધિ બેર મારી જાય. આ સ્વામી આજે વાત કરતા હતા ને કે પુરુષ પ્રયત્ન, પુરુષ પ્રયત્ન. આપણને એવો મગજમાં બેસી ગયો છે ને પુરુષ પ્રયત્ન. આપણે તપને, જપને, સાધનાને પણ પુરુષ પ્રયત્ન જ માની બેઠા છીએ. રાજી કરવાનું સાધન નથી માનતા. એટલે પછી તો એવો સ્વામીજી અહંકાર ક્યારે આવે કે તપને, જપને જે કંઈ બી કરતા હોય એ જે સાધન રાજી કરવાના સાધન છે ને એને આપણે પુરુષાર્થ માનીએ ને પછી એમાંથી અહંકારનું નિર્માણ થાય જ કે આટલું હું કરું ને તમે સમજો નહીં, તમે મારા જેવું કોઈ કરતું નથી. અને જો એની અંદર હરિકૃષ્ણ મહારાજે કંઈક ચરિત્ર કર્યું અને આપણે કરતા હોય એવું કોઈ કરે જ નહીં તો પછી તો એવું થાય. ભૂલાવે હા મહાબળવંત માયા તમારી, જેણે આવરી આ નરનારી. ભયંકર દુઃખની હું તમને એવું કહું છું કે આ મહાદુઃખ છે. ભગવાનને પ્રાર્થના કરું કે હે મહારાજ, મારી આગળ કોઈક ચાલી શકે, મારાથી આગળ કોઈક સમર્થ હોય એવા 4-5 જણ મને બતાડજો. નહીં તો મને અહંકાર આવી જશે. મને એવું થઈ જશે કે મારા જેવું કોઈ તમારી સેવા નથી કરતું અને હું કરું છું. અને જ્યાં જ્યાં એ પ્રશ્નો થયા છે ત્યાં ત્યાં ભગવાને જયારે આમ માન મર્દન કર્યું છે ને, આમ તમે સમજો છો કે આપણે ગરબો આવે છે કે લટકે કંસને માર્યો રે, એવું મને ગરબો નથી આવ્યો કે લટકે રાવણ માર્યો રે, એવો એક ભજન અરે ગરબો આવે છે કે ભગવાનને તો માન મર્દન કર્યું તે આમ કરે એટલે એને લટકું જ કરવાનું છે. પણ એ લટકું આપણને કેટલું ભારે પડે એ વસ્તુનો વિચાર કરો કે આમ. અને આપણે કેટલું બધું મૂંઝાતા હોઈએ, કેટલું બધું મૂંઝાતા હોય. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એવી મૂંઝવણ. આપણે એની અંદરથી નીકળી ન શકીએ. આપણને એમ થાય કે સ્વામી હું કરી લઈએ, આત્મહત્યા કરી લઉં, એટલું મૂંઝવણ આવે. અને જ્યારે તમે આમ સત્પુરુષ પાસે જઈને આમ બેસો કે કઈ નહીં, આ તો પછી આવું કરી દેવાનું, બીજું તો શું આવ્યું. અને 1 સેકન્ડમાં જે આમ દોરી ગાંઠ બાંધેલી હોય ને આમ જે છૂટી જાય ને, ક્યાં ગયો પુરુષ પ્રયત્ન? એ વખતે પુરુષ પ્રયત્ન ક્યાં છે? હું તમને એવું કહું છું કે આપણે જેને પુરુષાર્થ સમજીએ છે એને મહેનત નથી સમજવાની, એને રાજી કરવાનું સાધન સમજવાનું છે. આપણે બધા મંડ્યા છે શાની અંદર? આપણને આદત પડી ગઈ છે પૈસા કમાઈ લઉં, આપણને આદત પડી ગઈ છે ઘર કમાઈ લઉં, કુટુંબ ને સમાજ ને પ્રતિષ્ઠા, આપણને બધી જગ્યાએ દબદબો જોઈએ. આપણે ખાલી એકલા બેઠા હોય તો અંદર એવું વિચાર કરતા હોય કે જિંદગીમાં છેલ્લા 5 વર્ષમાં શું કર્યું, 10 વર્ષમાં શું કર્યું? તો કે હા આટલી એફડી કરી, ઘર રિનોવેટ કરી નાખ્યું, ગાડી હતી, પછી કે જૂની જ રાખી, રિપેર કરી,
અને એ ચલાવી 5 વર્ષ. બોલો, એમ એવો પોતાનો મહિમા અંદર બેઠો બેઠો ગાય. હા 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 હા, શું કર્યું, શું. અને બધું માણસ જયારે પોતાનો સ્વાધ્યાય કરે ને તો સ્વામીજી એની અંદર એટલું પોઝિટિવ, એટલું પોઝિટિવ, એટલું પોઝિટિવ કે પૃથ્વી પર મારા જેવો તો કોઈ છે જ નહીં. ખરેખરો સ્વાધ્યાય ભગવાન કે સત અસત નો વિવેક હોય, ખબર પડે ને કે શું સાચું છે ને શું ખોટું છે. ખ્યાલ આવે છે તમને? નહીં તો શું થાય, ચાલ 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 કરે. સ્વામી, હું આમ હમણાં મંદિરે ગયો તો દર્શન કરતો હતો અને પ્રદક્ષિણા પથ ખૂબ મોટો હતો, ખૂબ મોટો હતો. એટલે તમે સમજો કે આમ ચોરસ પ્રદક્ષિણા હોય, તમારે એક ખૂણે કામ હોય અને જો તમે ત્યાંથી તમારે બહાર નીકળવું હોય તો પાછું નીકળો તો તમને સહેલું પડે. બાકી જો તમારે નિયમ પ્રમાણે આખી પ્રદક્ષિણા કરવાનું તો 1-1.5 કિલોમીટર થાય. તો પછી શું કરીએ કે અમે જ્યાં કામ હોય ત્યાંથી અમે પાછા આવીએ. એટલે પાછા આવીએ ને તો એ વખતે બધા હરિભક્તો જતા હોય સ્વામીજી, અને નવા જ એકદમ ગેટમાંથી એન્ટર થયા હોય એટલે બધા દર્શન કરતા હોય, એમાંથી વાત કરતા હોય, વડીલોને જોડે લાવ્યા હોય, એની સેવા કરતા હોય એટલા ભાવથી છે. અને વડીલો, તમને ખબર છે, આ તો તમને એક બહુ રહસ્યની વાત કહું છું, પણ આ સમજવા જેવી છે. 20-30-40 વર્ષ સુધી તો એવું જ લાગે કે બધું હું કરી લઈશ. હું તો 50મા વર્ષથી એવું શરૂ થાય કે હવે એ કરાવશે તો થશે, બાકી કઈ થવાનું નથી. આ અનુભવ જેને હશે ને એને આ વાત સમજવાનો પ્રયત્ન કરજો. અને 60-70 વર્ષે તો વૃક્ષ એવું ઢળ્યું હોય, અને એ નમસ્કાર તમે જયારે જુઓ ને તો આપણને એવું થાય કે ઓહો હો હો, એ ભગવાન. અને એની અંદર હું તમને ખરેખર કહું છું, નમસ્કાર મુદ્રાઓ તમારે મંદિરે જઈને કોઈ હરિકૃષ્ણ મહારાજને કેવી રીતે નમન કરે છે એ જોવાનું. આપણે તો બધા સુખિયા છે. આપણા કોઈ મંદિરની અંદર કોઈ હરિભગતને તમે રડતા જોયા? તમે વૃંદાવન જાઓ, મથુરાજી જાઓ, બરસાના જાઓ, હેલી થાય, આપણને રડવું આવે, પણ આપણે બીજાને રડાઈએ. શીખવાડી દે આપણને, માર ખાઈને નહીં આવવાનું. આપણને શીખવાડ્યું છે જેવું, મારી નહીં આવવાનું. અને હું તમને એક જ વાત કહી રહ્યો છું કે અતિ દુર્લભ મનુષ્ય જન્મ છે. અને પાપ પુણ્ય તમે ગમે તેટલું ધ્યાન રાખો ને તોય કોઈક જગ્યાએ કઈ ભૂલ થઈ જશે. એટલે પાપ પુણ્યનો ચોપડો પોતે રાખીશું ને તો બહુ અઘરો છે. આપણને જે નીતિ શીખવાડી, શિક્ષાપત્રી સવારે 5 શ્લોક 10 શ્લોક વાંચ્યા, ને હમણાં બધું કેટલા જણને શિક્ષાપત્રી એકવાર પતી ગઈ છે તો બધાએ હાથ ઊંચો કર્યો. કેટલા? બીજું તો એકેય નહીં. બીજી વાર પતી કેટલા? તો એકેય નહીં. હમણાં તમને કદાચ પૂછું તો કારણ કે તમે બધા તો વર્ષોથી એ કરો છો, પણ વારે વાંચવાથી હૈયાની અંદર દ્રઢતા આવી જાય ને. હમણાં આ સ્વામી બોલ્યા કે વિદ્વાન હોય એ પણ સત્સંગ અને ભક્તિ વિના અધોગતિના માર્ગે જાય છે. એ આટલું જ એક વાક્ય છે, પણ વિદ્વાન શબ્દ ત્યાં મૂક્યો છે ને એની અંદર બધું સમાવેશ થઈ ગયા. એમાં બધા 1 થી 9 સુધીના બધા જ આવી ગયા. એમાં કોઈ બાકી રહ્યું નથી સ્વામીજી. એમાં પછી આ શિક્ષાપત્રી ગૃહસ્થો માટે, સંતો માટે, બાઈઓ માટે, સધવાઓ માટે, વિધવાઓ માટે, ને ગૃહસ્થો માટે, ને આચાર્યો માટે કાંઈ નહીં. એમાં ખાલી વિદ્વાન શબ્દ મૂક્યો ને જય સ્વામિનારાયણ બધું જાય.
અને પછી જે વાત લખી કે સત્સંગ અને ભક્તિ વિના, હવે તમે આમ જોવા જાય તો ભક્તિ ને સત્સંગ બહુ અદભુત વાત. હું તમને એવું કહું છું કે જીવનનો જે સાર છે ને એ શ્રીજી મહારાજ છે. મહારાજ તરફ નજર નહીં હોય, જીવનમાં પ્રસંગો તો આયા જ કરવાના, વન બાય વન. આપણે છે જેવા, આપણને ઉદાસીનતા આયા જ કરવાની છે. આપણા મનનું સહેજ ના થયું એટલે ત્રાસ. મન આપણો રાજા છે. સહેજ નહીં થયું ને એટલે એવું ઉદાસ, એવું આપણને આમ અને એવું, અને અંદર બેઠું બેઠું કુસંગ કરાવે ને આપણને, આહા, અને આપણને મજા આવે. અને તમને બહુ સાચું કહું કે જોડે વાળાના અવગુણ કેવાના હોય ને, જોડે વાળાના તો એવી મજા આવે ને, પીએચડી જ કરી નાખી કે પેલો કેવો છે, પીએચડી છે. પેલો કદાચ આમ ન કરે ના ને, કદાચ એ સાંભળે કે આપણે એના માટે શું બોલ્યા તો કદાચ એ એમ કે આટલું બધું સ્વાધ્યાય તો મેં મારો નતો કર્યો. એટલું બધું સ્વાધ્યાય આપણે કદાચ કરી નાખીએ. અને એમાંય શ્રીજી મહારાજ અને સત્પુરુષોને કોક જગ્યાએ આમ આપણે લીધા હોય ને સાસણામાં, આપણને ચાન્સ મળે ને કે અને જે સ્વામીજી શરૂ થાય એ અંતર મન તો આમ જેવું રાજા થઈને બેસે, આવ સિંહાસન, સોને કે સિંહાસન. અને પછી જે વાતો કરે, અને એનું પછી જે સુખ આવે કે જેને આપણે સર્વોપરી પરાત્પર પુરુષોત્તમ નારાયણ જાણતા હતા, એની અંદર તો ઓહો આ અવગુણ છે. હું તમને આ વાત હસીને ભલે કહેતો હોઉં, પણ જેના વતે આપણે કલ્યાણ માન્યું છે, કોઈ અંધારિયા કુવામાં પડતો હોય અને એના હાથમાં જે ડાળ હોય એને એ ડાળ નાખી, જો સત અસતનો વિવેક નહીં. એ વખતે મેં તમને વાત કરી હતી કોઈ વસ્તુ આપણે લેવા જઈએ તો આપણે મોંઘી કદાચ બહુ ન લઈએ, પણ એવું ધ્યાન તો રાખીએ જ કે ટકાઉ આપણને જોઈએ. એમ આપણે પછી સારી ફેન્સી ને બધી વસ્તુઓ, પરસ નહીં સમજો કે ચપ્પલ લેવા જાય તો કઈ ફેન્સી જુએ, પ્રસંગ જુએ, એ શું જુએ કે ટકાઉ ચાલશે, બાવળનો કાંટો આરપાર થશે તો આપણે રક્ષા થશે, એવું જ જુએ ને. ટકાઉ જે છે ને એ સત છે. એમ પછી ધીરે ધીરે એની અંદર વધતું જાય. એની અંદર આપણને પછી આપણો સ્વાધ્યાય પણ આવે, આપણો વિચાર પણ આવે. એમ ધીરે કરતા એટલે પછી બ્રહ્મરૂપ અવસ્થા આવે. તમને કહેવા એ માંગુ છું કે દુર્લભ છે મનુષ્ય જન્મ, ખરેખર દુર્લભ છે. તમે આનંદથી વિતાવો, ભગવાનની બહુ મોટી કૃપા, પણ કોઈ ઉદ્દેશ્ય સાથે વિતાવો એ તો તમને સમજણ આવી, દૂધના દાંત તૂટી ગયા એવું સમજો. પણ જો તમે ભગવાનને રાજી કરવા માટે જીવન વિતાવ્યું તો તમે
ભગવાન જેવા સર્વોપરી વિચારવાળા થાય, એટલે બુદ્ધિશાળી થાય. પછી તમારી બુદ્ધિ જાડી બુદ્ધિ હોય. એટલે હે મહારાજ, હે સ્વામી, આપ કૃપા એ કરજો કે આપે અમને કૃપા એ કરીને મનુષ્ય જન્મ આપ્યો. આપ અમને મળ્યા સ્વામીજી જેવા સમર્થ પુરુષ, સારા સત્સંગીઓની ગોદમાં ખૂબ આપણે બધું અમને આપ્યું. અમે અમારી રીતનો મૂર્ખાઈ ભર્યો કોઈ સ્વાધ્યાય ન કરીએ. અમે અમારા અહંકારમાં ના નાચીએ, અમે અમારા અજ્ઞાનને જ્ઞાન ન માનીએ. આપ અમારા પર કૃપા કરજો કે આ બધા જે તત્વો આપે અમને આપ્યા, એનું સેવન અમે દાસ ભાવે થઈને કરી શકીએ, અને ખૂબ સાચા હૃદયથી આપને રાજી કરવા માટે જે સમજણ અમારામાં હોવી જોઈએ એ સમજણ પ્રાપ્ત કરવા માટે આ જે ગુરુજનો છે એના ચરણારવિંદમાં દાસ થઈને વર્તી શકીએ. એ માટે અમને બળ, બુદ્ધિ અને શક્તિ આવજો એ પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય.